તમને ખબર છે શ્રી કૃષ્ણ ભગવાનનું હૃદય આજે પણ ધડકે છે? આ કોઈ કહાની નથી, પણ હજારો વર્ષથી ચાલી આવતું આ એક રહસ્ય છે. કહેવાય છે કે જ્યાં તેમનો દેહ આગમાં સમર્પિત થયો ત્યારે તેમનું હૃદય આગમાં પણ ના બળ્યું. પછી તેને લાકડાના એક ટુકડામાં મૂકીને સમુદ્રમાં વહાવી દેવામાં આવ્યું. એક દિવસ રાજા ઇન્દ્રયુમનને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું, આ લાકડામાં મારો પવિત્ર અંશ છે, તેને શોધીને મૂર્તિમાં સ્થાપિત કરો. રાજાએ એ શોધીને જગન્નાથજીની મૂર્તિની અંદર સ્થાપિત કર્યું. આજે પણ દર 12 થી 19 વર્ષની વચ્ચે જૂની મૂર્તિમાંથી હૃદય કાઢીને નવી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે. જે દિવસે આ કરવામાં આવે છે તે દિવસે આખા પુરીની લાઇટને બંધ કરી દેવામાં આવે છે અને પૂજારી કહે છે કે તેને હાથમાં લેતા જીવંત હૃદય ધબકતું હોય એવો અનુભવ થાય છે. જગન્નાથજીની આવી મિસ્ટ્રી તમને ના ખબર હોય અને ફૂલ જાણવા માંગતા હોય તો કમેન્ટમાં યસ લખો, હું તમને DM માં મોકલી આપીશ.